નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગત રાત્રે કારડીબાગના રાત્રિ બજારમાં હિંસક હથિયારો સાથે અસામાજિક તત્વોએ આતંક મચાવીને આઈસ્ક્રીમ પાર્લરને ખેદાન મેદાન કરી નાખ્યું હતું. આ બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સીસીટીવી ફૂટેજને આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. ઝોન 3ના ડીસીપી અભિષેક ગુપ્તા અને એમની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓમાં રેહાન, જે ગુનાહિત ભૂતકાળ ધરાવે છે, મોઇન અને ઓવેસ શેખની ધરપકડ કરવામાં આવી છે. આધારભૂત માહિતી અનુસાર આ 3 આરોપીઓએ 700 રૂપિયાની લૂંટ પણ મચાવી હતી અને પાણીપુરીની લારી ઉપર પૈસા બાબતે રકઝક થયા બાદ તેમણે પાર્લરમાં તોડફોડ પણ કરી હતી. આ અંગેની વધુ વિગત ઝોન 3ના ડીસીપી અભિષેક ગુપ્તાએ આપી હતી. ગઈકાલે રાત્રે જેવી પોલીસને બનાવની જાણ થઈ, પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ જોઈન્ટ સીપી સાહેબ, ઇન્ચાર્જ સીપી સાહેબની સૂચના અનુસાર અમે લોકોએ અલગ અલગ વિવિધ ટીમો બનાવી, જેમાં ડીસીબીનો સ્ટાફ હતો, ઝોન 3 ઝોન 4ની એલસીબી સાથે હતી અને તથા પોલીસના બી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધર કરી અને ગણતરીના કલાકોમાં તમામ આરોપીને પોલીસે સમયસર પકડી પાડેલ છે તથા ફરિયાદીની વિગતે ફરિયાદ નોંધવામાં આવી છે. જરૂરી યોગ્ય બીએનએસ અંતર્ગત કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓ કેટલા પકડાયા? શું નામ જેમનું ક્યારે? 4 આરોપી આપણે પકડ્યા છે. એકનું નામ મોઇન છે, સેકન્ડ રેહાન છે. તેઓ બંને કુંભારવાડા વિસ્તારના ભાંડવાડના રહેવાસી છે અને ચોથા માણસનું નામ ઉવેશ શેખ છે, જે ડભોઈ રોડ પાસે રહે છે. સાહેબ, શું હતું આ લોકોના બાદ શેની હતી? તેઓ પાણીપુરી લારી પર ગયા હતા અને પાણીપુરી જે ખાતી વખતે કંઈ પાણીપુરીના પૈસા આપતી વખતે માથાકૂટ થઈ હતી અને તે માથાકૂટ હેઠળ તેની સાથે માથાકૂટ થઈ તે ભાગતો હેમોના સ્ટોરની અંદર ઘૂસ્યો અને તેને મારવા જતા દુકાનને ઘણું એ લોકો નુકસાન કરેલ છે. લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ગંભીર ગુનો છે, જેમાં સજાનું પ્રાવધાન પણ ખૂબ જ ગંભીર છે. તો પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરી છે અને જે તપાસ કરવામાં આવશે તેમાં પણ એકદમ વ્યવસ્થિત તપાસ કરવામાં આવશે કે જેથી લોકોને 100% કન્વિક્શન થાય. જે આજે 3 જણા છે એમાંથી એક જણ છે એ કાર વોશનું કામ કરે છે, એક ફેબ્રિકેશનનું કામ કરે છે અને બાકી એવી છૂટક મજૂરી અને નાના મોટા કામ કરે છે. હા, રિહાન કરીને એક માણસ છે, એનો કરેલી બાગમાં અને ગોરવામાં ગુના દાખલ થયેલા છે અને હજુ પણ ઊંડાણમાં પોલીસ તપાસ કરી રહી છે, જેથી અમે વધુમાં વધુ સખ્ત કાર્યવાહી કરી શકીએ. જૂના ગુનાને ધ્યાનમાં રાખીને પાછા ગાડી પરની જે પણ અમારી કાર્યવાહી કરવાની થતી હશે એ અમે જરૂરથી કરીશું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.